હેલો એવરીવન, કેમ છો મિત્રો? આજે આપણે બનાવવાના છીએ ગુજરાતીઓના ફેવરિટ દૂધીના મુઠિયાની રેસીપી. એના માટે મેં એક દૂધી, લીલી મેથી, લીલા ધાણા, એક મોટો કાંદો અને 15 થી 20 કળી લસણની પેસ્ટ લીધેલી છે. દૂધી છે આ રીતના મીડિયમ સાઈઝની લેવાની છે. જો નાની દૂધી લેશો તો એમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે અને મોટી દૂધી લેશો તો એમાં બીનું પ્રમાણ વધારે હોય છે. એટલે આ રીતની મીડિયમ સાઈઝની આપણે દૂધી લઈએ તો આપણા જે મુઠિયા છે એ એકદમ સોફ્ટ અને ખૂબ જ સ્વાદિષ્ટ છે, ખાવામાં બને છે. આ રીતનું છે દૂધીનું સરસ ઝીણું એવું છીણ કરી લેવાનું છે. કાંદો છે એ પણ આપણે ઝીણો સમારી લેવાનો છે. જો તમે કાંદા અને લસણ ન ખાતા હોય તો એ આમાંથી સ્કીપ પણ કરી શકો છો. આ રીતે છે ઝીણું સમારે પછી એમાં એક મોટો વાટકો ભાખરીનો લોટ છે એડ કરી દેવાનો છે. ત્યારબાદ 3 ચમચા ચણાનો લોટ છે એમાં એડ કરવાનો છે. તમે આમાં થોડોક બાજરાનો લોટ પણ એડ કરી શકો છો. અને મેથી છે મુઠિયામાં નાખવાથી, લીલી મેથી મુઠિયામાં નાખવાથી સ્વાદ સારો આવે છે. ત્યારબાદ મસાલો તૈયાર કરવાનો છે. 1 ચમચી ખાવાનો સોડા, 2 ચમચી નમક, 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હિંગ અને 2 ચમચી લાલ મરચું પાવડર. આ બધો મસાલો છે આપણે મુઠિયાનો જે લોટ રેડી કરેલો છે એમાં ઉમેરવાનો છે. આ રીતના જે સારી રીતના હલાવી અને પછી પાણી નાખી મસાલાનું બેટર છે સારી રીતના રેડી કરી લેવાનું છે. આ રીતે એકદમ સરસ એક સરખું રેડી થઈ જાય પછી જે લોટ છે એમાં આ બેટરને એડ કરવાનું છે. મસાલાનું બેટર એડ કરતા પહેલા 1 ચમચી અજમો નાખી અને આ મસાલાનું બેટર છે એમાં એડ કરવાનું છે. ત્યારબાદ લીલી મેથી જે મેં પહેલેથી જ પાણીમાં સાફ કરેલી છે, લીલા ધાણા અને જે બેટર વાળો જે વાટકો છે એમાં થોડુંક પાછું પાણી નાખી અને એડ કરી અને આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી જે સ્ટીમ કરવાનું કુકર છે એમાં 2 મોટા ગ્લાસ જેટલું પાણી એડ કરી ફૂલ ગેસની ફ્લેમ રાખવાની છે. આપણે જ્યાં સુધીમાં લોટ બંધાય ત્યાં સુધીમાં જે આ સ્ટીમ કરવાનું કુકર છે એ પણ એનું પાણી છે એ ઉકળી જાય છે. આ રીતના લોટ છે એકદમ સરસ બંધાઈ જાય. આમાં પાણી ઉપરથી એડ કરવું પડતું નથી કેમ કે દૂધીમાં પાણી હશે અને મસાલાના બેટરમાં પણ આપણે પાણી નાખેલું છે. આ રીતના લોટ સરસ એકદમ સરસ બંધાઈ જાય પછી 1 થી 1.5 પાવડા જેટલું મગફળીના તેલનું જે છે આ રીતનું છે મોણ આપી અને લોટને છે ગૂંથી લેવાનો છે. ત્યારબાદ સ્ટીમ કરવા માટેની જાળીમાં પણ થોડુંક તેલ એડ કરી અને આ રીતના છે એક સરખા મુઠિયા છે વાળી લેવાના છે. ગેસની ફ્લેમ છે ફૂલ જ રાખવાની છે. મિત્રો, મારા રેસીપીના વિડીયા તમને ગમતા હોય મિત્રો તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. મારા નેક્સ્ટ વિડીયો જોવા માટે યુટ્યુબમાં મારી ચેનલ છે જાનકી દેત્રોજા એને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ મિત્રો. દૂધીના મુઠિયાની આ એકદમ સરળ અને સિમ્પલ રીત છે અને નાના મોટા સૌને બધાને આ વસ્તુ છે ભાવતી જ હોય છે. આ રીતે છે આપણે એક સરખા સરસ એવા મીડિયમ સાઈઝના મુઠિયા છે કરવાના છે. આપણા મુઠિયા છે સ્ટીમ કરવા આપણે મૂકી દીધેલા છે. હવે આપણે જે છે સ્ટીમનું કુકર છે એનું ઢાંકણું બંધ કરી આ રીતે 10 થી 12 મિનિટ સુધી એને સ્ટીમ કરવાના છે. સ્ટીમ થઈ ગયા પછી સ્ટીમ થયા કે નહીં ચેક કરવા માટે ચપ્પુ વડે આપણે એનો ચપ્પુમાં જો ચોટે નહીં એટલે આપણા જે મુઠિયા છે એ સ્ટીમ થઈ ગયેલા છે. આ રીતના મુઠિયા છે એક પ્લેટમાં કાઢી અને ચપ્પુ વડે એને નાના પીસથી આ રીતના બધા મુઠિયાને એક સરખા ચપ્પુ વડે છે નાના નાના એવા પીસ કરી લેવાના છે. ખાવામાં જે આ છે આ નાસ્તો છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. આ રીતે છે એક સરખા પીસ કરી આપણા જે મુઠિયાના બટકા રેડી થઈ ગયા. હવે વઘાર માટે ગેસની ફ્લેમ છે ચાલુ કરવાની અને રસોડાના રેગ્યુલર મસાલા લઈ અને એક કડાઈમાં 4 થી 5 પાવડા તેલ લઈ લેવાનું છે. આપણે આમાં છે વઘાર માટે સફેદ તલનો ઉપયોગ કરેલો છે. તમે સફેદ યા તો કાળા ગમે એ કાળા તલનો ઉપયોગ કરી શકો છો. રાઈ, જીરું, થોડાક મેથીના સૂકા દાણા અને થોડીક જે આપણે તલ લીધેલા છે તલ લાગી દેવાના. હવે ગેસની ફ્લેમ છે એ ધીમે કરી નાખવાની છે. જેમ રાઈ ફૂટે એવી રીતના તલ છે એ
ફૂટી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ ધીમે રાખી અને હવે જે મુઠિયાના બટકા છે આપણે કરેલા છે એમાં એડ કરી દેવાના છે. હવે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની છે અને આ રીતે છે મુઠિયાને એક સરખા છે હલાવી નાખવાના છે. તલ છે ઓછા વધતા પ્રમાણમાં તમને જે રીતના ભાવતા હોય એ રીતના તમે લઈ શકો છો. આ રીતના આપણા મુઠિયા છે હવે રેડી થઈ ગયા છે. 3 થી 4 મિનિટમાં છે આપણો વઘારેલા મુઠિયા જે છે રેડી થઈ જાય છે. અને આ મુઠિયાને ચા સાથે, લીલી ચટણી સાથે, દહીં સાથે બધા સાથે સર્વ કરી શકાય છે. આપણા મુઠિયા છે રેડી થઈ ગયા છે મિત્રો. ચાલો મિત્રો જમવા. કેવી લાગી મારી રેસીપી કોમેન્ટ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ મિત્રો.